નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં સ્વાગત છે આપનું. એક દુઃખદ ઘટના દેશમાં બની ગઈ ને આ દુઃખદ ઘટના જે પ્રમાણે વાત કરીએ તો કુન્નુરમાં સેનાનું જે હેલિકોપ્ટર છે ક્રેશ થયું. MI-17V5 આ જે હેલિકોપ્ટર છે ક્રેશ થયું છે ને ભારતીય વાયુસેનાનું આ જે હેલિકોપ્ટર હતું, વાયુસેનાએ ટ્વીટ કરીને જ્યારે આ માહિતી આપી, સાથે જ હેલિકોપ્ટરમાં જે 14 લોકો સવાર હતા, પરંતુ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે 13 લોકોના એમાં મોત નીપજ્યા છે. હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ ત્યાં સુધી કશું જ ન કહી શકાય, પરંતુ સવાલ એ છે કે સેનાના મોટા અધિકારીઓ હતા, સાથે જ CDS એવા આપણા બિપિન રાવતજી અંદર સવાર હતા, એમના પત્ની પણ સવાર હતા અને જે ઉચ્ચ અધિકારીઓ સવાર હતા ને એને લઈને આ જે દુર્ઘટના ઘટી છે, જે હવાઈ જહાજ ક્રેશ થયું છે, બહુ જ એક મોટી આફત આપણી પર આવી પડી છે. અને ખાસ તો આ પ્રકારની જે ઘટના થઈ છે એની પાછળનું કારણ શું છે અથવા કેમ આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું, એના ઘણા બધા સવાલો માંગી લે છે, ઘણા બધા જવાબ શોધી રહ્યા છે. કારણ કે શું હોઈ શકે, ક્યાંક કહેવાય કે પાયલટ એરર, જે આપણે ટેકનિકલ ભાષામાં કહીએ તો પાયલટ એરર હોઈ શકે છે, મેન્ટેનન્સ એરર છે, ટેકનિકલ એરર છે કે પછી વેધર એરર છે, હજુ સુધી ફાઇનલ નથી થયું. પણ બીજી વસ્તુ એ છે કે બ્લેક બોક્સ જે હોય છે એમાં પાયલોટ ને કો પાયલોટનું જે રેકોર્ડિંગ હોય છે એની તપાસ કરવામાં આવી રહી છે કે એના દ્વારા પણ ક્યાંક કોઈ સુરાગ મળે કે આ હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું કારણ શું છે. આમ તો એવું કહેવાય છે કે આજે MI-17 હેલિકોપ્ટર છે એ બહુ જ લેટેસ્ટ વર્ઝન છે, એનું મેન્ટેનન્સ સમયાંતરે થતું હોય છે. તો પછી કેમ આ ઘટના ઘટી છે? એની ઘટના જે કંઈ ઘટી છે, પરંતુ દુઃખદાયક છે. ઘટના પાછળનું જે વિશ્લેષણ થશે અને સત્તાવાર જાહેરાત છે એ કરવામાં આવશે આવતીકાલે. અને અત્યારે જ્યારે વાત કરીએ તો આવતીકાલે નિવેદન જાહેર કરવામાં આવશે આ દુર્ઘટના અંગેનું. પરંતુ 14માંથી 13 લોકોના જે મોત નીપજ્યા છે એવી જ્યારે આશંકા અથવા જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, કહેવાય છે કે ક્રેશ થયું એ પહેલાં હેલિકોપ્ટરમાં આગ લાગી અને ત્યારબાદ પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે આ જે હેલિકોપ્ટર છે ક્રેશ થયું, એને લેન્ડિંગ કરવાની ક્યાંક ઇમરજન્સી લેન્ડિંગની જરૂર પડી, પરંતુ એવી પ્રોપર જગ્યા ન મળી, અચાનક લેન્ડિંગ કર્યું, ઝાડ સાથે ટકરાયું, આવા પ્રાથમિક અનુમાનો કરવામાં આવી રહ્યા છે. હકીકત હજુ સામે આવી નથી. બહુ સ્પષ્ટ વાત છે. ચર્ચા કરીશું આ જ ઘટના મામલે અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે રિટાયર્ડ કમાન્ડર નેવીના એવા સંદીપ સિન્હા ઉપસ્થિત છે. સંદીપજી, સ્વાગત है आपका. રાજકીય વિશ્લેષક તરીકે રાજેશ ઠાકર ઉપસ્થિત છે. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. અને સુબેદાર मेजर RS शेखावत, शेखावत जी आपका भी स्वागत है. जय हिंद, थैंक यू। संदीप जी, क्या कहेंगे जब ये दुर्घटना, ऐसी दुखद दुर्घटना हुई है और जो घटना हुई इसके पीछे का रीजन क्या है, ये सब सोच रहे हैं, तो क्या रीजन हो सकता है? और ये जो MI-17 जो हवाई जहाज है उसके बारे में क्या कहेंगे आप, संदीप जी? ये देखिए, एक तो पूरा देश आज बहुत ही दुख की स्थिति पे है ये इस दुर्घटना के बारे में सुन के। और खासकर हमारे सेना के सर्वोच्च अधिकारी उसमें थे। तो देखिए, सरकार ने और आर्मी ने अनाउंसमेंट किया है एक जांच पड़ताल यूनिट का, और इसकी घोषणा हो चुकी है। मेरे ख्याल से हमें समय से पहले कारणों पर टिप्पणी नहीं करनी चाहिए और हमें जांच कमेटी की रिपोर्ट की वेट करनी चाहिए। रही बात कारण की, देखिए ये हेलीकॉप्टर है, ये मिलिट्री का हेलीकॉप्टर है और एविएशन सेक्टर में है, तो ये जो एरिया है काम करने का वातावरण वैसे ही काफी डेंजरस और खतरनाक हो सकता है। तो रही बात इस एयरक्राफ्ट की, ये एक प्रूवन एयरक्राफ्ट है। ये दुनिया के कई एयर फोर्सेस में और गवर्नमेंट सर्विसेज में और रेस्क्यू मिशन एक्सेट्रा में इसका कार्यकाल रहा है, खास करके इंडियन एयरफोर्स और आर्मी में। तो सीधा सीधा ये कहना कि शायद ये कारण जो है वो तकनीकी हो सकता है, ये कहना मेरे ख्याल से इस स्टेज पर गलत होगा। और कारण हो सकते हैं, खराब मौसम के कारण हो सकते हैं, किसी ने बोला ह्यूमन एरर, वो भी हो सकता है। लेकिन मेरे ख्याल से इस स्टेज पे कहना बड़ा मुश्किल है। ये यदि आप देखें, ये जो आगमन का समय था, उस समय लैंडिंग का समय था, उसे लगभग 10 किलोमीटर पहले या कुछ ही मिनट पहले ये दुर्घटना घटी है। और ये कहना मेरे ख्याल से इस समय बहुत मुश्किल होगा कि कारण क्या है। लेकिन
जैसे कि हम बात कर रहे थे, कई कारण हो सकते हैं और एविएशन एक्सीडेंट इन्वेस्टिगेशन एक बहुत ही स्पेशलाइज्ड फील्ड है और मेरे ख्याल से इस पर्टिकुलर केस में आर्मी और एयरफोर्स और एविएशन डिपार्टमेंट्स ये करेंगे और मैं तो यही प्रार्थना करता हूं कि जो परिवारजन है जिन लोगों के निधन हुआ है वो परमात्मा उनको शक्ति दे और सद्बुद्धि प्रदान करे। बिल्कुल संदीप जी, सवाल यह कि माना कि हालांकि अभी इसका कारण बाहर नहीं आ रहा है कि किस वजह से ये हवाई जहाज दुर्घटनाग्रस्त हुआ है, पर सवाल यह है कि कोई जांच पड़ताल करनी है। अगर ये बोले लेटेस्ट वर्जन है ये हवाई जहाज MI-17, तो इसका मेंटेनेंस होता होगा, इसकी जांच पड़ताल होती होगी, क्योंकि VIP एयरक्राफ्ट है। जी तो भी ये दुर्घटना होनी, मतलब इसके पीछे बहुत सारे सवाल छिपे हुए हैं। जी जी देखिए, सवाल तो बहुत होंगे, जैसे कि आपने बोला कि ये मॉडर्नाइज्ड वर्जन ऑफ Mi-17 है। Mi-17 इज ए हेवी लिफ्ट ट्रांसपोर्ट एज वेल एज अटैक हेलीकॉप्टर और ये कई राज्यों में और देशों में इस्तेमाल हो रहा है। रही बात मेंटेनेंस की, आर्मी और या कोई भी डिफेंस फोर्स बहुत ही एक लंबी प्रक्रिया रहती है एयरक्राफ्ट को हर टेक ऑफ से पहले क्लियर करने की, और ये था भी VIP एयरक्राफ्ट, तो इसमें बहुत सारी जांच पड़ताल पहले ही करी हुई। जी बिल्कुल। हाँ, तो यदि कोई भी वाकया हो, मेंटेनेंस का इशू हो, तो एयरक्राफ्ट को क्लियर नहीं किया जाता। तो मेरे ख्याल से मेंटेनेंस इशू एज रिगार्ड्स क्लियरिंग ऑफ एयरक्राफ्ट फॉर फ्लाइंग, मुझे तो कोई उसमें कोई शंका या डाउट नहीं है जी। बाकी कई कारण हो सकते हैं, कोई फेलियर, टेक्निकल फेलियर संदीप जी हो सकता है। संदीप जी, अभी अभी जो जानकारी मिल रही है उसके मुताबिक जो CDS बिपिन रावत जी है, उनके बारे में बहुत बड़े एक न्यूज मिल रहा है, ब्रेकिंग न्यूज मिल रहा है कि उनका देहांत हो गया, उनके निधन की पुष्टि कर दी गई है। CDS बिपिन रावत जी का निधन हो गया, ये मतलब पुष्टि हो रही है, सत्तावार इसकी जानकारी दी जा रही है और अभी अभी ये न्यूज मिल रहे हैं। जी संदीप जी। जी, ये बहुत ही अत्यंत दुखद समाचार है। भारत के प्रथम और उच्च अधिकारी का निधन हो गया है। मैं प्रार्थना करता हूं कि परिवार को शक्ति दे परमात्मा इस विषय पे। इंडिया हैज लॉस्ट ए ग्रेट सोल्जर, ए ग्रेट प्रोफेशनल एंड अ ग्रेट ह्यूमन बीइंग टुडे। आप देखें जनरल रावत का ट्रैक रिकॉर्ड, कितने तरह के विभिन्न प्रकार के उनको उच्च पुरस्कारों से सम्मानित किया गया है। परम वशिष्ठ सेवा मेडल, उत्तम युद्ध सेवा मेडल, अति वशिष्ठ सेवा मेडल, विशिष्ट सेवा मेडल, सेना मेडल, ADC टू ऑनररी प्रेसिडेंट ऑफ इंडिया। तो ये बहुत ही दुखद बात है। બિલકુલ રાજેશભાઈ, શું કહેશો? જે પ્રમાણે હવે આ છે હેલિકોપ્ટર MI-17 જે ક્રેશ થયું ત્યારથી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે કે આ પાછળનું કારણ શું છે, કેમ ક્રેશ થયું. જે પ્રમાણે સંદીપજીએ કહ્યું કે એનું મેન્ટેનન્સ પણ થતું હોય છે, VIP એરક્રાફ્ટ છે અને આ દુર્ઘટના બનતી હોય ને એમાં પણ આવા પ્રથમ ઉચ્ચ અધિકારી એવા બિપિન રાવતજીનું જો નિધનના સમાચાર આવતા હોય તો એક વિશ્લેષક તરીકે આપ શું કહેશો? સૌથી પહેલા તો દેશને જે સૌથી મોટી ખોટ પડી છે, જે ઘટના બની છે, એ ત્રણે પાંખના વડા ગુમાવાય છે ને એમની સાથે સાથે એમને પણ અવકાશ આપું છું. હવે વાત આવી તમારા પ્રશ્નની. સિંહા સાહેબે બહુ સરસ રીતે એમની વાત કીધી કે VIP હેલિકોપ્ટર એના મેન્ટેનન્સ અને એને ટેકનિકલ રીતે કેટલું ધ્યાન અપાતું હોય છે. સવાલ ત્યાં ઉભો થાય છે કે જો આટલું બધું મેન્ટેનન્સનું ધ્યાન અપાતું હોય, આટલાના પ્રોટોકોલ સચવાતા હોય અને તે છતાં આ એક હાદસો થયો છે, તો એની અંદર કોઈ ટેકનિકલ ખામી છે, કોઈ હ્યુમન છે, કોઈ એટમોસ્ફિયરનું કારણ છે કે પછી ષડયંત્ર. ઇન્ક્વાયરી કમિટીનું ગઠન થયું છે
એ બધા જ પાસા ઉપરનો અભ્યાસ કરશે. કારણ કે આ જે ઘટના છે એ માત્ર અકસ્માત નથી. દેશના સર્વોચ્ચ અધિકારી જે સેનાના છે એને આપણે ગુમાવ્યા છે, અને એટલા માટે આની તલસ્પર્શી તપાસ એ સરકાર પણ ઈચ્છે અને સેના પણ ઈચ્છે. એટલે એ જ્યારે તપાસ થઈને બહાર આવશે ત્યારે એનું સાચું કારણ આપણને જાણવા મળશે. પણ સૌથી મોટી વાત એ છે કે આપણે 13 જણના અવસાનના સમાચાર સાંભળ્યા હતા અને રાવતજીને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એવી વાત હતી. ત્યારે એક આશાનું કિરણ, કદાચ એમનો જીવ બચાવવા માટે ડોક્ટરોને એ લોકો સફળ થાય. પણ જે ગંભીર રીતે આ અકસ્માત થયો છે, જે દ્રશ્યો આપણે ટીવીના પડદા ઉપર જોયા છે, ત્યાં મનની અંદર એક આશંકા હતી કે કદાચ આપણને કોઈ દુઃખદ અને ખરાબ સમાચાર સાંભળવા મળે, અને એ સમાચારની તમે અત્યારે પુષ્ટિ કરી છે. હવે કેટલાક પ્રોટોકોલ્સ હોય છે સેનાના અને સરકારના બંનેના. સરકારની અત્યારે 6:30 વાગે CCS ની મીટિંગ, ઉચ્ચ સ્તરીય મીટિંગ બોલાઈ છે. એ મીટિંગની અંદર સૌથી પહેલા તો આ થયું, એના પછીનું, કારણ કે માણસ જે ગુજરી ગયા છે તો ગુજરી ગયા છે, પણ એના પછી સેનાને તરત ને તરત બીજા નેતૃત્વ આપવું, એના માટેની જે વિષયની ચર્ચાઓ છે, આ જે થયું છે કેમ બન્યું અને એમાં ખામીઓ શું રહી ગઈ છે, એના માટે કઈ રીતની તપાસ સોંપી, કયા એક્સપર્ટ્સને આની તપાસની અંદર સામેલ કરવા, આ તમામ બાબતો માટે એક ઉચ્ચ સ્તરીય મીટિંગ વડાપ્રધાને 6:30 વાગે બોલાવી છે. એ મીટિંગ પૂરી થયા પછી ઓફિશિયલ જ્યારે બ્રીફિંગ થશે સરકાર તરફથી અને ઓફિશિયલ જે સેના તરફથી બ્રીફિંગ થશે, ત્યારે આપણને થોડુંક ચિત્ર સ્પષ્ટ થશે કે સરકાર અને સેના કઈ તરફ રાજેશભાઈ પોલિટિકલ એક્સપર્ટ તરીકે આપે જે એક વાત કરી છે કે ષડયંત્રનો પણ આપે ઉમેરો કર્યો છે. હાલાકી આવા ષડયંત્રો કોના દ્વારા થાય, કેમ થાય ને શું જરૂર પડતી હોય છે, એ પણ બહુ એક અગત્યનો સવાલ થઈ જાય છે ને આ તબક્કે. બિલકુલ સાચી વાત છે, કારણ કે 3 પાંખના વડા જે હેલિકોપ્ટરમાં જતા હોય અને એ હેલિકોપ્ટરની જે રીતે સિંહા સાહેબે કીધું એ રીતે આટલી તલસ્પર્શી અને ટેકનિકલ તપાસ થતી હોય, એના ક્લિયરન્સ થતા હોય, એનો જે પાયલોટ છે એ પણ એક્સપર્ટ જ હોય, જે પૃથ્વીરાજ ચૌહાણ વિંગ કમાન્ડર છે જે ચલાવતા હતા, એટલે એ પણ એક્સપર્ટ જ હોય અને તો જ એમને જવાબદારી સોંપવામાં આવી. અને તે છતાં વસ્તુ બની ગઈ છે, એટલે એમાં કોઈ પણ લૂપ છોડી દે સરકાર કે સેના, એ શક્ય નથી. એટલે મેં જે કીધું એમાં 4 બાબતોની ખાસ તપાસ થઈ શકશે. રાજેશભાઈ થોડો નેટવર્કનો પ્રોબ્લેમ છે આપનો. ત્યાં સુધી હું શેખાવતજી જોડે જઈશ. રાજેશભાઈ થોડો નેટવર્કનો પણ પ્રોબ્લેમ છે, એટલે આપનો જે નેટવર્ક છે એ પણ સેટ કરો. મારે શેખાવતજી સાથે પણ વાત કરવી છે. જી શેખાવતજી, સવાલ એ છે કે જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું કે પ્રોટોકોલ હોય, મેન્ટેનન્સ હોય અને વીઆઈપી પ્રકારની ટ્રીટમેન્ટ જ્યારે આવા એરક્રાફ્ટને મળતી હોય છે, અને વીઆઈપી એરક્રાફ્ટ જ્યારે નામ આપવામાં આવે છે અને છતાં આવી દુર્ઘટનાઓ થતી હોય તો એની પાછળ સવાલો ઉઠતા હોય છે, શું કહેશો? देखिए, मेरा जहां तक मानना है कि मैंने 30 वर्ष सेना में रहा हूं मैं, और ये विपिन साहब जो है हमारे आर्मी से थे। सबसे पहले तो मैं उनके परिवार को, पूरे देश को, आर्मी वालों को, मिलिट्री वालों को धैर्य रखने के लिए कहूंगा और भगवान से प्रार्थना करूंगा कि हम सभी को इस हादसे को झेलने के लिए शक्ति दे, क्योंकि ये हादसा पूरे राष्ट्र का हुआ है जी, कोई इंडिविजुअल वाली बात नहीं है। और मैं साहब को बहुत अच्छी तरह से जानता था। मैं अभी 2015 में ही रिटायर हुआ हूँ। साहब बहुत जांबाज ऑफिसर थे, और साहब के साथ ये जो हादसा हुआ है, इसमें मेरा अपना मानना ये है कि इसमें कोई टेक्निकल खामी रही हो या कोई लूप होल हुआ हो या बेदरकारी हुई हो, इस बात को मैं कभी नहीं मानूंगा। क्योंकि इस लेवल पे जो भी हम लोग भी कालिम्पोंग में उस तरफ गंगटोक की तरफ पोस्टेड रहे हैं, वहाँ पर हमारे GOC साहब के जो हेलीकॉप्टर चलते थे उस पर भी हम देखते थे कि बहुत ज्यादा चीजों को ध्यान में रखा जाता था, सावधानी बरती जाती थी। तो CDS के मामले में तो ये मान भी नहीं सकता मैं कि आर्मी की तरफ से, एयरफोर्स की तरफ से या वहाँ जो भी जिम्मेवार लोग हैं उनकी तरफ से कोई खामी रही होगी। अच्छा, मेरा जहां तक पर्सनल मेरा मानना है कि वो जो एरिया है
कुन्नूर वाला जो एरिया है जी। वहां पर वो वहां का जो जंगलात वाला इलाका है और उसके अंदर इस तरह का हादसा हो जाना संभव है, एक बात। दूसरा, मेरे को जहाँ शंका होती है वहां ये होती है कि आज तक हमारे जितने भी जनरल हुए हैं सेना में, नहीं ऐसा क्यों, जंगलत जो एरिया है उसमें ऐसा हादसा होने की जो आपने बताई कि आशंका जताई, उसका कारण क्या है? उसका कारण ये कि जहां तक मेरा मानना है कि ये जो हेलीकॉप्टर था, पिछले जो मैंने जो जानकारी इकट्ठी की है, ये अपने पहुंचने वाली जगह से पिछले 3 किलोमीटर बच गया था टाइम, और वो 5 मिनट के अंदर ही लैंड हो जाने वाला था। इस समय हेलीकॉप्टर नीचे भी आता है तो उस वातावरण में कुछ इस तरह का कुछ हो सकता है कि जिसे पायलट को समझ नहीं आई हो और वो हादसा हो गया हो। पर सवाल तो ये है कि वेल क्वालिफाइड पायलट होते हैं ना, ये तो एक्सपीरियंस वाले पायलट होते हैं ना, बिल्कुल उनको समझ में वेल नहीं आई। क्वालिफाइड होते हैं, और हमेशा जो एक्सीडेंट भी होता है वो भी इस तरह से होता है कि कई बार मतलब देखिए, जब ये लैंडिंग प्रोसेस में आ चुका था। हाँ यस एग्जैक्टली, हाँ लैंडिंग की जगह नहीं मिल पाई शायद। हाँ, लैंडिंग प्रोसेस में आ चुका था। और हाँ। मेरा एक मेरा मानना यही है। दूसरा, जो जनरल विपिन रावत है सीडीएस हमारे, मतलब मुझे ये कहने में झिझक नहीं है कि हाँ जी। इसको हम इतना, जो मैंने स्टेटमेंट दिया वो मैंने मेरे तजुर्बे से दिया है, क्योंकि मैंने 30 साल का अपना अनुभव से दिया है। लेकिन हम ये कभी नहीं भूल सकते कि हमारा दुश्मन चाइना और पाकिस्तान है, और ये दोनों देश संसार के अंदर ऐसे देश हैं कि जो किसी भी तरह की नीचे वाली स्थिति में आ सकते हैं, ये कुछ भी षड्यंत्र कर सकते हैं। जी तो सर, हमें आप इसको इतना आशंका जता आसान, रहे हैं कि ये षड्यंत्र पाकिस्तान और चीन का भी हो सकता है। चलो, हो हालांकि सकता संदीप जी, है, इसमें कोई हाँ दो राय नहीं है। इसको जरूरी हमें गंभीरता से हमारे राष्ट्र को लेना चाहिए, अच्छा इतनी क्योंकि संदीप जी, आज तक मैं जितना, शेखावत जी आपके पास आता हूँ। संदीप जी, इतनी सुरक्षा के बावजूद भी चीन और पाकिस्तान का अगर नाम आता है, आशंका जताई जा रही है, क्या कहेंगे कि मे बी पॉसिबल कि इतनी ये आशंका के दौर पर हम चल सकते हैं या आशंका कर सकते हैं? संदीप जी। जी देखिए, षड्यंत्र की असंभावना तो मैं वो हमें माननी पड़ेगी, संभव तो है। अच्छा। लेकिन जैसा कि मैंने पहले कहा कि हमें रूमर मॉन्गरिंग फिलहाल नहीं करना चाहिए। लेट अस वेट फॉर एन ऑफिशियल स्टेटमेंट टू कम। आपने दृश्य और चित्र देखे हैं क्रैश साइट के। अब ऐसे में, और खासकर एविएशन इन्वेस्टिगेशन में बहुत बारीकी से काम होता है और वो इमीडिएटली नहीं हो पाता। तो ये कहना मेरे हिसाब से कि तकनीकी के कारण से या पायलट एरर के कारण से या मौसम के कारण से या विजिबिलिटी यानी दृश्य के कारण से होगा, हम अभी नहीं कह सकते। आशंका जरूर रहती है। इसका सही रीजन बाहर आ सकता है संदीप जी। ब्लैक बॉक्स की जो बात कर रहे हैं, ब्लैक बॉक्स में ऐसा बोलते हैं कि पायलट को पायलट के बीच कोई कम्युनिकेशन, जी तो उससे पता चल सकता है सही कारण क्या है इसके पीछे का? जी, वहां से बहुत इनपुट मिलते हैं। हाँ। और कई एविएशन एक्सीडेंट केसेस में ब्लैक बॉक्स के से मिले हुए डिटेल्स के माध्यम से कारणों का पता चल जाता है। जैसा कि हम जानते हैं कि ये लगभग 10 किलोमीटर ही निर्धारित लैंडिंग पॉइंट से पहले हुआ है। तो डेफिनेटली पायलट और एयर ट्रैफिक में कॉन्वर्सेशन हो रहा होगा, इंफॉर्मेशन एक्सचेंज हो रहा होगा। लेकिन मैं फिर भी ये नहीं कहना चाहूंगा कि इसका मेरे हिसाब से क्या कारण हो सकता है। मुझे नहीं पता, कई कारण हो सकते हैं। एयरफोर्स एंड फ्लाइंग एंड मिलिट्री ऑपरेशंस इवन फॉर ट्रैवल आर क्वाइट कॉम्प्लिकेटेड। यस राजेश भाई, ओके सर जी, संदीप जी, ठीक है राजेश जी, જે પ્રમાણે આશંકા જતાવવામાં આવી રહી છે કે આ શેખાવતજીએ જેમ કહ્યું કે ચીન ને પાકિસ્તાન ગમે તે હદે નીચે જઈ શકે છે. હવે માની લો કે એરક્રાફ્ટ છે, વીઆઈપી છે, એની સુરક્ષા પણ વીઆઈપી હશે, મેન્ટેનન્સ પણ વીઆઈપી હશે, વેલ ક્વોલિફાઈડ એના જે પાયલોટ્સ હશે, અને છતાં પણ આ જે આશંકા જતાવવામાં આવી રહી છે, કે વિશ્લેષક તરીકે શું માનો છો
કેટલી હદે આવી આશંકા જતાવી જોઈએ અથવા શક્યતા દેખાઈ રહી છે? એક વસ્તુ તો છે જ કે ચીન પાકિસ્તાન ગમે તે હદે જઈ જ શકે છે. આના માટે એક વિશ્લેષક તરીકે શું કહેશો? સાચી, મેં મારી જે વાત અધૂરી રહી ગઈ, કારણ કે જે એટમોસ્ફિયરની આપણે વાત કરીએ છીએ એમાં એવું કન્ફર્મેશન મળે છે કે 19 થી 20 ડિગ્રી તાપમાન એ વખતે હતું. એટલે એવું કોઈ વાદળછાયું વાતાવરણ કે એવું હોવાની પુષ્ટિ હજી સુધી થઈ નથી. એટલે એક જે સંભાવના છે, સંભાવનાઓ લગભગ ખતમ થઈ ગઈ છે. પછીની 3 સંભાવનાઓ બચે છે જે આપણે વાત કરી રહ્યા છે. અને એની અંદર પણ જે સંદીપજી કહી રહ્યા છે કે જે એમની ટેકનિકલ જે વીવીઆઈપી આ હેલિકોપ્ટર કહેવાય, એટલે એની અંદરનો જે સ્ટાફ હોય એ પણ બહુ જ એક્સપર્ટ હોય, એની જે તપાસ છે એ પણ બહુ ઘનિષ્ઠ થતી હોય, અને એના કારણે એ ટેકનિકલ ખામી હોવાની સંભાવનાઓ પણ નહીવત આપણને અત્યારે જણાઈ રહી છે. ત્યારે ત્રીજી સંભાવના જે બચે છે એ કોઈ પણ પ્રકારના ષડયંત્રની બચે છે. અને રાજેશજી એક એક્ઝામ્પલ લે કે મર્સિડીઝ કાર આપણે લેતા હોઈએ છીએ 70 લાખ 80 લાખની, એમાં તમામ પ્રકારનું પ્રોટેક્શન હોય છે, વેલ નોન મતલબ ડ્રાઈવર પણ એક્સપર્ટ હોય છે, સુરક્ષાના તમામ અંદર જે કહેવાય કે વ્યવસ્થાઓ હોય છે, ને છતાં પણ આવી BMW, મર્સિડીઝ કે અલગ અલગ જે આપણે કહીએ વૈભવી કાર, કરોડોની કિંમતની કારની વાત કરીએ તો એમાં પણ એવું થાય છે કે કારના દરવાજા લોક થઈ જાય છે, ક્યાંક આગ લાગે છે, વ્યક્તિ અંદર જ મૃત્યુ પામે છે. એટલે ટેકનિકલ એરરની શક્યતા કદાચ જોઈ શકાય એમ. એને એટલે આની સાથે ના સરખાઈ શકાય કે દરેક વખત આપણે BMW કે મર્સિડીઝનો સેલ મારીએ ત્યારે આપણો કોઈ મિકેનિક છે એનું ચેકિંગ નથી કરતા. આની દરેક જે ફ્લાઇટ ઉડવાની હોય એ પહેલા એનો જે ગ્રાઉન્ડ સ્ટાફ છે, જેનો એક્સપર્ટ સ્ટાફ છે, કે જેના એન્જિનિયર છે, એ લોકો એની તપાસ કરતા હોય છે. આ એક પ્રોટોકોલ છે. જ્યારે વીવીઆઈપી માણસ એની અંદર સફર કરવાનો હોય, એટલે તમારી કાર હોય અને નરેન્દ્ર મોદીની કાર હોય, તે બેની વચ્ચેનો આખો ડિફરન્સ હોય છે. એ રીતે હું કહી રહ્યો છું કે બહુ ઘનિષ્ઠ તપાસ થતી હોય. તે છતાં પણ આપણે કોઈ કન્ક્લુઝન ઉપર અવાય જ નહીં. જે સંદીપજી કહે છે વાત બિલકુલ સાચી છે. કોઈ પણ પ્રકારની કલ્પનાઓ અત્યારે આપણે કરવી, આ એક સંભાવના હોય તો પછી ઇન્ટેલિજન્સ ફેલિયર ઉપરની એક ચર્ચા બીજી શરૂ થઈ જાય, અને કોણે કર્યું, કેવી રીતે કર્યું, એ આખો બીજો વિષય થાય. પણ સેનાના જે તપાસ કરવાની પદ્ધતિ છે, બહુ ગુપ્ત રાય તપાસ કરતા હોય છે, બહુ મેચ્યોર પદ્ધતિથી એ તપાસ થતી હોય છે, અને જ્યાં સુધી એ તપાસના તમામ પાસાઓ ચકાસી લેવામાં નહીં આવે, ત્યાં સુધી એનું કોઈ બ્રીફિંગ નહીં થાય, ત્યાં સુધી સાચી વસ્તુ શું છે એ આપણે જાણી નહીં શકીએ. યસ, ઓકે શેખાવતજી, આખરે આપને પૂછવાનું છે કે ક્યાંક જે પ્રમાણે લેન્ડિંગ થયું છે, ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, એક કારણ એ પણ બહાર આવી રહ્યું છે કે કોઈ પણ કારણોસર માની લો કે ટેકનિકલ એરર, માની લો કે એટમોસ્ફિયરની એરરને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની જરૂર પડી છે, પણ એ જગ્યા નથી મળી કારણ કે જંગલનો વિસ્તાર હતો. જ્યારે લેન્ડિંગ થયું ત્યારે ઝાડ સાથે ટકરાયું, પહેલા આગ લાગી ચૂકી હતી અને પછી આખું હવાઈ જહાજ આ ક્રેશ થઈ ગયું છે. આ શક્યતાને જોતા કેટલી શક્યતાઓ આપને લાગી રહી છે કે હા મે બી આ રીઝન હોઈ શકે? शेखावत जी, देखिए हमारे आर्मी में बोलते हैं कि जो सोल्जर होता है और आर्मी होती है उसके दो आंख पीछे भी होती है. हम एक पहलू पर कभी विचार करते ही नहीं है. ये मेरा पर्सनल ओपिनियन है और इस पर मुझे 100% भरोसा है कि हमारे सीडीएस के साथ ऐसी दुर्घटना होती है तो हम उसको लाइटली नहीं लेंगे और लेते भी नहीं है. और हर पहलू पर ये जैसे साहब दोनों बोल रहे हैं वो सही है उनकी बात, लेकिन इसका हमें सारे पहलुओं पे चलना पड़ेगा. वो इसलिए चलना पड़ेगा कि आज तक जितने भी जनरल साहब हुए हैं सीडीएस पे पहले हुए हैं, इनके टेन्योर के दौरान जितना पैनिक हुआ है, जितना चाइना और पाकिस्तान के साथ इन्होंने किया है, एक होती है लड़ाई बॉर्डर पे जो टेक्निकल लड़ाई हो गई, ट्रेडिशनल लड़ाई हो गई, वो एक अलग तरह की लड़ाई थी. लेकिन सीडीएस साहब हमारे जनरल रावत साहब के टाइम पर जो भी पाकिस्तान और चाइना की धुलाई हुई है और जिस तरह से उन्होंने इनको बिल्कुल साइड में लगा दिया और इंटरनेशनल लेवल पर भारतीय सेना को बहुत ऊंचाई पर लेके आए हैं, मैं उस पहलू को थोड़ा सा गंभीरता से ले रहा हूँ कि इतने ज्यादा जब शेखावत जी आपकी बात भी सही है, पर ये कुछ भी कहना जल्दबाजी है. जिस तरह राजेश जी बोल रहे हैं, ये बात कह नहीं रहा हूँ, मैं एज्यूम कर रहा हूँ ऐसा पॉसिबिलिटी है. बिल्कुल समय की मर्यादा है, पर आपने भी बिल्कुल आप भी जो शक्यता जता रहे हैं सही बात है आपकी भी. और જે રીતે દર્શક મિત્રો ક્યાંક કહેવાય કે સીડીએસ જે બિપિન રાવતજીનું નિધન થઈ ગયું છે, આ મોટામાં મોટી એક ખોટ આપણને ભારતમાં એક પડી છે. પરંતુ આની પાછળના કારણોની તપાસ થશે અને જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું કે ગુપ્ત રાય તપાસ થશે, મેચ્યોર તપાસ થશે અને એમાં
કોઈ પણ વસ્તુ લાઇટલી નહીં લેવાય, એ પણ શેખાવતજીએ કહ્યું. અને બહુ સરસ વાત સંદીપજીએ કરી છે કે કોઈ પણ કારણની ચર્ચા કરવી અથવા શું છે એ બહુ જ વહેલું કહેવાશે, જ્યાં સુધી આની કોઈ સત્તાવાર જાહેરાત ન થાય. આપણે રાહ જોઈશું અને સાથે જ આ દુઃખમાં આપણે તમામ લોકો સહભાગીને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને બહુ જ એક મોટી ખોટ ભારતીય સેનાને જ નહીં પરંતુ ભારતને પડી છે, એ પણ આપણે ક્યાંક જોઈ રહ્યા છે. પણ હવે એનો સત્તાવાર જે જાહેરાત થશે, આની પાછળના કારણોની તપાસ થશે અને જો કોઈ કારણ હશે તો એને લાઇટલી નહીં લેવાય અને દુશ્મન દેશ હશે તો એનો જડબાતોડ જવાબ પણ અપાશે. ચર્ચાનું સમાપન કરે છે અને ચર્ચામાં ભાગ લેવા બદલ રાજેશ ઠાકર, શેખાવતજી અને સંદીપ સિન્હા ત્રણેય ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.